સંત શ્રી દેસળ ભગત રાજપૂત સમાજ દ્વારા સર્વપ્રથમ વિદ્યાર્થી સત્કાર સમારોહ સરસ્વતી વંદના કાર્યક્રમ યોજાશે। સંત શ્રી દેસળ ભગત રાજપૂત સમાજ કારોબારી સમિતિ ધાંગધ્રા દ્વારા સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા માટે એક ભવ્ય વિદ્યાર્થી સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। ધાંગધ્રામાં સંત શ્રી દેસળ ભગત રાજપૂત સમાજ દ્વારા આ પ્રકારનું આ પ્રથમ ઐતિહાસિક સરસ્વતી વંદના કાર્યક્રમ 2025-26 ખત્રી સમાજની વાડી બસ સ્ટેન્ડ પાસે ધાંગધ્રા ખાતે યોજાવા જઈ રહ્યો છે। આ ગૌરવશાળી પ્રસંગે સમાજમાં સર્વપ્રથમ યોજાઈ રહેલા વિદ્યાર્થી સત્કાર સમારોહમાં હાજર રહીને દીકરા દીકરીઓને પ્રોત્સાહિત કરવા અને આશીર્વાદ આપવા માટે સમસ્ત સંત શ્રી દેસળ ભગત રાજપૂત સમાજ અને પરિવારજનોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ મંગલમય પ્રસંગે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે સમાજના વિવિધ પ્રદેશોના પ્રમુખશ્રીઓ, હોદ્દેદારો, દાતાઓ, નિવૃત્ત શિક્ષકો, પૂર્વ પ્રમુખશ્રીઓ, સંત શ્રી દેસળ ભગત રાજપૂત સમાજ મહિલા મંડળ ધાંગધ્રા તેમજ ધાંગધ્રા તાલુકાના તમામ વિસ્તારોમાંથી સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। આ સમગ્ર ઐતિહાસિક કાર્યક્રમનું સફળ સંચાલન સંત શ્રી દેસળ ભગત રાજપૂત સમાજ કારોબારી સમિતિ ધાંગધ્રાના પ્રમુખ શ્રી મહેશભાઈ સોઢા, ઉપપ્રમુખ શ્રી જીતેન્દ્રસિંહ ચૌહાણ અને શ્રી શૈલેષભાઈ રાઠોડ, મહામંત્રી શ્રી મિત્રાજસિંહ પરમાર, સંગઠન મંત્રી શ્રી મેહુલસિંહ પરમાર, ખજાનચી શ્રી ધર્મેશભાઈ ડાભી તેમજ કારોબારી સમિતિના તમામ સભ્યશ્રીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। રિપોર્ટર બાસિત શેખ, ધાંગધ્રા। મારું નામ જાનવી શૈલેષભાઈ રાઠોડ છે। આજ રોજ ધાંગધ્રામાં રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું। તેમાં મહાન અનુભવ પધારેલ હતા। આજ જે વિદ્યાર્થીઓને ઇનામ, ટ્રોફી કે પછી બુક્સ મળે છે તે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન। આપ ઉંચાઈ પ્રાપ્ત કરો તેવી આશા રાખું છું અને શુભેચ્છા રાખું છું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહાનુભાવો, વાલીશ્રીઓ, શિક્ષણગણ અને મારા પ્રિય મિત્રોને